એક સમયે જ્યારે ભગવાન શિવ તપસ્યા કરવા ગયા હતા, ત્યારે માતા પાર્વતીએ સ્નાન કરવા જતી વખતે પોતાની સુરક્ષા માટે પોતાના દેહના મેલ ઉબટનમાંથી એક સુંદર બાળકની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ ફૂંક્યા. આ બાળક એટલે ગણેશ. માતા પાર્વતીએ ગણેશને દ્વાર પર ઊભા રાખ્યા અને આદેશ આપ્યો કે, હું અંદર સ્નાન કરી રહી છું, મારી રજા વગર કોઈને પણ અંદર આવવા દેતો નહીં. થોડીવાર પછી ભગવાન શિવ ત્યાં આવ્યા. ગણેશજી તેમને ઓળખતા નહોતા, તેથી તેમણે શિવજીને અંદર જતાં રોક્યા. શિવજીએ ઘણું સમજાવ્યું કે તેઓ પાર્વતીના પતિ છે, પરંતુ ગણેશ પોતાની માતાની આજ્ઞાને વળગી રહ્યા અને શિવજીનો માર્ગ રોક્યો. આનાથી શિવજીના ગણો અને ગણેશ વચ્ચે યુદ્ધ થયું. ગણેશજીએ એકલા હાથે બધાને હરાવી દીધા. અંતે ક્રોધિત થયેલા ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી બાળક ગણેશનું મસ્તક ધડથી અલગ કરી દીધું. જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને પોતાના પુત્રને મૃત જોયો, ત્યારે તેમનું હૃદય ભરાઈ આવ્યું. તેઓ અત્યંત ક્રોધિત થયા અને સૃષ્ટિનો વિનાશ કરવા તૈયાર થઈ ગયા. તેમણે શિવજી પાસે પોતાના પુત્રને જીવિત કરવાની માંગ કરી. માતા પાર્વતીને શાંત કરવા માટે શિવજીએ પોતાના ગણોને આદેશ આપ્યો, ઉત્તર દિશામાં જાવ અને જે પ્રાણીની માતા તેની તરફ પીઠ કરીને સૂતી હોય, તેનું મસ્તક લઈ આવો. ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું. શિવજીએ તે હાથીનું મસ્તક ગણેશના ધડ પર લગાવી તેમને પુનર્જીવિત કર્યા.